આપણે બળદગાડો લઈને જઈ રહ્યા છીએ વાડી તરફ, બીજી વાડી તરફ. બળદગાડાનો ડ્રાઈવર છે પ્રવીણભાઈ, અને આમાં ઓટો ડ્રાઇવિંગ મોડ પણ થાય. અત્યારે ટ્રેક્ટરમાં તમારે ન થાય, આમાં થાય. બધા રાખી દે ને એમને તો હાલે છે. ऐसे ऐसे रास्ते हैं, ऐसे मुश्किलों का सामना करना पड़ता है. देख सकते हो गाइस अभी. તો આપણે અમારી આગળ આવી ગયા અહીં, અને હવે જો બાવડાનો ખાતમું ખણખોદિયા આગળ નાખ્યો છે. આ છે ખણખોદિયાનો ડ્રાઈવર રાગા બચ્ચુ. આ મિત્ર મારા ભેરો ભણતો. બોલો, આજે આપણે દેખાણું ઘણા વાર એવા હે. જીસીબી માં આવી ગયો, પ્રગતિ કરી હો બાકી. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરબીઆઈ બ્લોગમાં ફરીથી એકદમ તમારું સ્વાગત છે. સવાર સવારના બળદગાડો છે અહીં કણ જો. અત્યારે જ આપણે અહીંયા જોતર નાખ્યા છે, એટલે આવું મોટા જોરું રહ્યું એમાં હતા. આમ જો પ્રવીણભાઈ પાણીને પાઇપ લઈને આવી રહ્યા છે, જોઈ શકો છો. બળદ જોડાના સવારના ગાડામાં. અને આપણે થોડુંક કામ છે, હું તમને પૂરેપૂરું દેખાડીશ સીન. પહેલાં તો થોડી વારમાં આપણે બળદ જોડી લઈએ, એ પણ બળદગાડામાં. તો અહીં કણે મસક બસક પાણી બધું લઈ લીધો કમ્પ્લીટ. પ્રવીણભાઈ આવી ગયા, તો પ્રવીણભાઈ હવે જોડશે બળદને. થોડી વાર પછી હું તમને સીન દેખાડું મસ્ત મજાનું. બળદ લઈને આગળ જતા હોઈએ કંજોડિયાનું. લાઈક કરો ગાઈસ. તો કમ્પ્લીટ બળદ જોડી નાખ્યા હે બળદગાડામાં જોડ્યા પછી એને જોતર દેવી પડે. આવી રીતના પ્રવીણભાઈ જોતર બાંધે રહ્યા. તો અમુક ટકા લોકોને જોતર બાંધતા નહીં આવડતી હોય તો એ શીખી જાજો. આને તો હાલવું જ છે ડાયરેક્ટ. વાહ, નીચે ખાય જો આ બળદું પણ હોય એટલે. તો એની પર જોતર દઈએ ને આપણે ના ખડીએ. તો આપણી ગાડી રોડ ઉપર ચડી ગઈ છે જુઓ. હાલે મારો બાપલી હાલે છે, देख सकते हो गाइस. ऐसा कुछ सीन है. આપણે બળદગાડો લઈને જઈ રહ્યા છીએ વાડી તરફ, બીજી વાડી તરફ. બળદગાડાનો ડ્રાઈવર છે પ્રવીણભાઈ, અને આમાં ઓટો ડ્રાઇવિંગ મોડ પણ થાય. અત્યારે ટ્રેક્ટરમાં તમારે ન થાય, આમાં થાય. બધા રાખી દે ને એમને તો હાલે છે. આ પછી સુરજ દાડાની એન્ટ્રી થઈ ગઈ કમ્પ્લીટ, અને આમ એન્ટ્રી થઈ ગઈ આપણી. અમે એવું કદાચ સામે સાધન આવે ને તો પોતે હટી જાય, આપણે હટાડવાનો આપણે એટલું ઓટો. જીપીએસ સિસ્ટમ આમાં બધી છે પહેલાંથી. વિજ્ઞાન અત્યારે લઈએ, આમાં પહેલાંથી આ બધી વસ્તુ. તો બળદગાડો લઈને આપણે આગળ જઈ રહ્યા છીએ. અત્યારે છે કંઈ તો ચલો ગઈ આપણે અહીંયા આગળ જઈએ. તો ફાઇનલી ઘોડામાં આવી ગયા. ઘો કહેવાય આને, ઘો. અમારી ભાષામાં ઘો કહીએ આને. કાચો રસ્તો વાળી જતો રસ્તો, અને પ્રવીણભાઈ ચલાવી રહ્યા છે ઓટો ડ્રાઇવિંગ મોડમાં. આ બાજુમાં આપણી બીજી ગાડી આવી ગઈ है. काचा रास्ता तुम देख सकते हो गाइस. ऐसा ऐसा रास्ता देखने के लिए आपको वाड़ियों में आना पड़ेगा. और आ बाजू झाड़ियों है, इधर भी कपास बोया है हमने थोड़ा बहुत. बाकी ऐसे ऐसे रास्ते हैं, ऐसे मुश्किलों का सामना करना पड़ता है. देख सकते हो गाइस अभी, ये अभी देख सकते हो बड़ा एक पाया है सड़ी गया, बंदे सड़ी गया. तो जो સલામતી સવારી બળદ અમારી બસ. ત્યાંથી આપણા હાથમાં ગાડી આવી ગઈ, ને બળદ પ્રવીણભાઈ લઈને જાય રહ્યા. જો દોડની ડમરી ઉડે રહ્યું, ને એકદમ મસ્ત મજાનો સીન આવે. અને આવો સીન જોવા માટે તમારે વાડી આવવું પડે અને ગામડે આવવું પડે. જુઓ તમે, હાલની કિંમત છે, હાલો આવતો તો રૂડો લાગે. રૂડો ને રૂપાડો મારો ગામડો. તો કાલે આપણે મોબાઈલમાં બેટરી નથી, પછી કાંઈ ઉતર્યો નહીં. મોબાઈલ થઈ ગયો સ્વિચ ઓફ. આખો દિવસ આપણો મોબાઈલ સ્વિચ ઓફ હતો, લાઇટ હતી નહીં વાડીએ. અને આમ જુઓ આપણું કપાસ દિવસ 25 પૂરા આમ એકદમ જોરદાર દેખાય. અને આ બાજુ પ્રવીણભાઈ ટ્રેક્ટર પાછળ લઈ રહ્યા. આપણે वहाँ જવાનું. जीसीबी की खुदाई चल रही है हमारे
खेत में। तो चलो गाइस अभी हम जाते हैं उधर। અને ગરમી બહુ છે, વરસાદ હજી આવે એમ હે નહીં, એનું કારણ શું હોય ખબર નથી. આટલી ગરમી પડે નથી આવતો જાવો ક્યાં, આવે એટલે આમ કપા જોરદાર થઈ જવાના. પછી વરસાદ આવવો જોઈએ. અહીં ગણે કપા 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 નહીં, કપાથી ઉપર જે હેડો હોય ઘોઘરા જેવો બનાવીને જો કરણભાઈ એટલી ફેરા નાખતા અહીં ગણે ભરીને. તો JCB की खुदाई देखने आए हैं हम जो। हाँ भाई JCB ने खुदाई जो है स्पेशल ધંધામાંથી અત્યારે ધંધામાં બેરોજગારી આવે ને ધંધો સારો હાલતો નથી એટલે ઊભા છે જો. એક બે નહીં, હા બે છે, બે ને ફૂલ બેરોજગારી છે એટલા માટે. અને એક હું રોજગાર વધે છે જો હું કરીને દેખાડું તમને, જોઈ લો. આ બેરોજગાર થઈ ગયો એવું બધું છે સીન. તો કરી નાખો લાઈક. JCB આવે રહી આપણી સામે. તો આપણે એમાંથી આગળ આવી ગયા અહીં અને હવે જુઓ બાવડાનું ખાતમું આ ખણખોદી આગળ નાખ્યો છે. આ છે ખણખોદીનો ડ્રાઈવર રાગા બચ્ચુ. આ મિત્ર મારા ભેરો ભણતો બોલો. આજે આપણે દેખાણું ઘણા વાર એવા હે. JCB માં આવી ગયો. પ્રગતિ કરી ગયો બાકી હે પ્રગતિ કરીને હા મળે જો હમાર હાલે હાલે હે માઉદાર. હેવી ડ્રાઈવર સોતરા કાઢી નાખે 300 રૂપિયા. તો ખણખોદીઓ લેવલ કરે જુઓ તમે. હા ભાઈ ડ્રાઈવર હે આનો પાછળ હેલ્ડિંગ વાળો હે. સ્પેશિયલ આપણે કાકરવાથી તેડાવ્યો. એમાં 8 વાર ગ્રીસ કર્યો. 8 વાર? હા કાકરવા તેડાવ્યો સ્પેશિયલી. એટલે હીકો આવ્યો કે હેલ્ડિંગ વાળો હોય એના સામે કરી જકાત હોય, એના સામે કરે મોટો બધા જકાત હોય. જકાય કે આ પંખાની હવા ખવાયો હોય અહીંયા સ્પેશિયલ. હજુ એકદમ લેવલિંગ કરવો છે ભાઈ. સારી આમ દેખાય જો હેવી ડ્રાઈવર હો. મારા પેલો ભણતો કઈ આવડતો નતો અને અત્યારે JCB ગયો. મને ટ્રેક્ટર જ આવડે. જાઓ ક્યાં મિત્રો વિચાર તો કરો. JCB આગે તો સુરત દાડા એકદમ આર્મી ગયા હે અને ખણપતિઓ જાહેર હવે ઘર તરફ. જુઓ અવાજ આવે. આજ માટે બસ આટલો છે આપણો વ્લોગ. આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી, જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવા મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.